આપનું નામ? દેવેન્દ્રભાઈ. દેવેન્દ્રભાઈ, શું લાગે છે આજકાલ, કારણ કે વિસાવદરમાં માહોલ ગરમ જોવા મળી રહ્યો છે, ત્રિપાંખીયો જંગ છે, ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી, આરોપ પ્રતિ આરોપો લાગે. તમને શું લાગે કે જે નેતાઓ પોતાના માટે વિચારતા હોય તો તમારા માટે વિચારવું પડે? 100%. અત્યારે પબ્લિકને જે વિકાસની જરૂરિયાત છે, જે પાયાની સુવિધાથી વંચિત છે, એ માટે તો વિચારે જ ને. પ્રજાએ વિચારતી જ હોય કે કંઈક અમારું સારું થાય. ગોપાલભાઈ એમ કહે છે કે મને ચૂંટાઈને મોકલો તો હું વિસાવદરમાં આ વિકાસ કરી દઈશ, આ રસ્તા બને. તમને લાગે છે કે થઈ જાય ખરું? કારણ કે ઓલરેડી તમે તો એકવાર એમના આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ચૂંટાઈને રાખ્યા હતા. એ તો બધી આ ચૂંટણીની લોલીપોપો હોય. ખરેખર શું વિકાસ છે એ તો બધાને તમને ખબર છે ને. તમે આવ્યા છો, રસ્તા જોયા હશે, બીજી પાયાની સુવિધાઓ તમે અહીંથી વાકેફ જ હશો. તમે 2-3 દિવસ ત્યાં છો તો તમને ખબર જ હોય કે અહીં શું પરિસ્થિતિ છે. એટલે અમારી તો ઈચ્છા એવી છે કે ભાઈ અમે વિકાસ થાય એવી પાર્ટીને અહીં લઈ આવીએ. તો એ તમને કઈ લાગે છે, કઈ પાર્ટી છે કે જે વિકાસના પંથે આગળ વધે? પહેલાં તો સત્તા પક્ષ હોય એનાથી વિકાસની આપણી આશા હોય. એટલે અમારી તો ઈચ્છા એવી છે કે સત્તા પક્ષ સાથે અમે જઈએ. કિરીટભાઈનું કામ કેવું? કિરીટભાઈનું કામ 100% સારું છે. અહીંયા અમારે માર્કેટિંગ યાર્ડોના જે કામકાજ હોય એમાં તો અમે જે કામ કીધા છે એ બધા અમારા થયા છે. એટલે ક્યારેક એવું થાય કે ભાઈ ખેડૂતોને જરૂર પડી કે ભાઈ કિરીટભાઈને ફોન કરે કે કિરીટભાઈ અમારે આ વસ્તુની જરૂર પડી છે તો તમે અહીં અટવાય છે, કિરીટભાઈ અથવા તો ભારતીય જનતા પાર્ટીના કે કોઈ નેતાઓ કામ કરી દે તાત્કાલિક? હા, અમારા લોકલ જે કામકાજ હોય એ તો અમારા થયા જ છે. બાકી વિસાવદરને શું જોઈએ છે? વિસાવદરને અત્યારે વિકાસ જોઈએ છે. કયો વિકાસ? મતલબ વિકાસમાં શું શું જોઈએ? વિકાસમાં અત્યારે બધી રીતે અમે જો તમે રોડ રસ્તા બધેથી વિકાસ જોઈએ છે અમે અત્યારે. કારણ કે અમારું વિસાવદરની તાસીર એવી છે કે છેલ્લા ઘણા સમય થયા અમે અખતરા કરવામાં માહિર છીએ. એટલે જો અમે અખતરા ન કરીએ ને સરખી રીતે ચાલીએ તો અમને એવું લાગે છે કે વિકાસ થાય જ. તો આ વખતે એ જ અખતરો કરવાનો? આ તો પબ્લિક છે, આમ જનતા છે ભાઈ, અખતરાય કરે. આમાં તો કોઈને કહી ન શકાય ને. બાકી અમારી તો ઈચ્છા એવી છે કે ભાઈ વિકાસ થાય અને અમે સત્તા સાથે રહીએ એવી.